નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગુજરાતીમાં ધોરણ 1 માં પાઠ 10 માં પેજ નંબર 67, 68 અને 69 માં કરવાનું છે. હવે જુઓ, પહેલા આપણે પ્રશ્ન 17 છે કે ચિત્રની સાથે તમારે અક્ષર છે, શબ્દ છે એને જોડવાનું છે. તો આપણે શાકભાજી, ફળ, ફૂલ વગેરે આપણે ઓળખી ગયા, વગેરેની આપણે માહિતી મેળવી લીધી. હવે આપણે જોઈએ છીએ જો કે ફૂલ છે તો તમને મેં વાત કરી તેમ કે દરેકમાં જ ફૂલના નામ બોલો તો આપણને ખબર છે કે કમળ, મોગરો, ગુલાબ, જાસૂદ, ચંપો, ગલગોટો વગેરે. તો હવે એવી રીતે આપણને કીધું કે 5 વૃક્ષના નામ બોલો તો તમે કહેશો કે આંબો, લીમડો, પીપળો, વડ, ગુલમોહર, બધા જે છે એ વૃક્ષો છે. એવી રીતે તમને કહે કે શાકભાજીના નામ બોલો તો આપણે તો શાક દરરોજ ખાતા જ હોઈએ છીએ અને લીલા શાકભાજી આપણે ખાવા જ જોઈએ. તો લીલા શાકભાજીના નામ કે શાકભાજીના નામ બોલો તો આપણે કહેશું કે કારેલા, રીંગણા, બટેટા, ભીંડો, ટમેટા, વટાણા, ગુવાર, આ બધા શું છે? શાકના નામ. તો એના જે આપણને ચિત્રો આપેલા છે એ ચિત્ર છે એને શબ્દની સાથે ફૂલ, ફળ અને શાકની સાથે જોડવાના છે. તો આ આપણે છે પ્રશ્ન કે ચિત્રની સાથે શબ્દને જોડો. તો જુઓ, આ બાજુ છે બધા ભેગું ફળ, ફૂલ અને શાકભાજી છે. બે સાઈડ છે ફળ, ફૂલ અને શાકભાજી. તો એને આપણે પહેલા શાકભાજીને, ફળને, ફૂલને ઓળખવાનું છે અને પછી જે એનો શબ્દ છે એની સાથે આપણે જોડશું. તો પહેલું જે છે તમને બતાવ્યું છે આ છે શાકભાજી છે. તો આપણે બધાને ખ્યાલ આવવો જોઈએ કે આ કયું શાક છે. તો આ છે ભીંડો દોરેલો છે મેં, તો તમારે ભીંડાની સાથે શું કરવાનું છે? તો ભીંડાની સાથે ભીંડાને જોડવાનું છે આ રીતે. હવે આ જે છે ટમેટા છે તો તમે ટમેટાની હારે ટમેટાને જોડશો. શું કીધું છે કે જુઓ કે આપણે ફળો, ફૂલો, શાકભાજી ના વિવિધ છોડ, ઝાડ, વેલા પાસેથી આપણે મેળવી છીએ. આપણે બધા ફળો, શાકભાજી આપણે બધા ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ. ફૂલો ધરતીની શોભા વધારે છે. સુંદર અને સુગંધીદાર ફૂલો આપણને ખૂબ જ ગમે છે. તો આ જ રીતે આપણે પ્રશ્ન 17 છે મેં તમને કીધું એમ કે આ છે ચિત્ર શેનું છે? તો આ ચિત્ર છે એ ભીંડાનું છે. તો આપણે ભીંડાની સાથે જોયું. હવે કે છે આ ચિત્ર શેનું છે? તો કે આ ટમેટાનું છે. પછી આ છે એ શું છે? તો આ છે કાળા જાંબુ છે. તો આપણે જાંબુની સાથે જાંબુને જોડ્યા. હવે છે કે આ એક ફૂલ છે. તો જો તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 67 માં ચિત્ર આપેલા છે. તમારે બોર્ડ ઉપરથી જોઈને કરવું એવું નથી. તમારી સ્વાધ્યાય પોથીમાંથી જોઈને ચિત્રની સાથે શબ્દ ઓળખવાના છે. તો આ છે એ ગુલાબનું ફૂલ છે. તો આપણે ગુલાબના ફૂલની સાથે જોયું. હવે કહે છે કે આ ચિત્ર શેનું છે? તો કે આ ચિત્ર કાકડી છે. તો તમારે કાકડી છે અહીંયા છે તો આની સાથે આપણે જોડ્યા. હવે કહે છે કે આ તો કે આ પપૈયું છે. તો આપણે અહીંયાથી ગોતવાનું છે કે આ તો ભીંડા, અહીંયા લખ્યું ટામેટા, આ છે કમળ, આ જાંબુ, અહીંયા રીંગણ લખેલું છે, અહીંયા ગુલાબ છે, અહીંયા કાકડી છે. હવે પપૈયું તો પપૈયું અહીંયા છેલ્લે છે તો આ એની સાથે આપણે જોડ્યું. હવે આ ચિત્ર છે તો આ ચિત્રને આપણે ઓળખીએ છીએ. આ શેનું ચિત્ર છે? રીંગણનું. તો રીંગણ શબ્દ ક્યાં લખેલો છે? તો આ ડોરાને રસ્તે રીંગણ. તો તમારે રીંગણની સાથે જોડવાનું છે. પછી આ એક ફૂલ છે. તો આ ફૂલને આપણે ઓળખીએ છીએ. આ શેનું ફૂલ છે? તો કે કમળ છે. તો આપણે કમળ છે એ અહીંયા છે. તો આ રીતે તમારે જોડવાનું છે. તો જુઓ, દરેક પોતાની સ્વાધ્યાય પોથી પેજ નંબર 17 માં ચિત્રની સાથે ફૂલ, ફળ અને શાકના ચિત્રોની શબ્દ સાથે જોડો. તો આ આપણે ચિત્રને શબ્દ સાથે જોયું. હવે એ જ રીતે પ્રશ્ન ક્રમ 18 છે કે ફળના નામ શોધી અને રાઉન્ડ કરો. તો તમારે અહીંયા ફળના નામ 18મો પ્રશ્ન છે કે ફળના નામ શોધો અને રાઉન્ડ કરો. ખાનામાં જુઓ ફળના નામ આપેલા છે. દરેકને ચેક કર્યા છે દરેક ખાનામાં અને ટેક્સ્ટની સાથે તમારે જોડવાના છે. પ્રશ્ન આવશે 18મો. પ્રશ્ન 18.
તો પ્રશ્ન 18 ની સૂચના શું છે? ફળોના નામ શોધો. અહીંયા આપણે લખવાનું છે ફળોના નામ શોધો અને રાઉન્ડ કરો. ફળોના નામ શોધો અને રાઉન્ડ કરો. તો અહીંયા તમારે આ જ રીતે તમારે જે છે એ તમારે ચેક્સ આપેલું છે, ખાના આપેલા છે, તો એ ખાનામાંથી તમારે ફળના નામ શોધવાના છે અને પછી તમારે એના નામ લખવાના છે. તો અહીંયા દરેકનું ધ્યાન જો. તો તમારે એમાં 5 ખાના બતાવેલા છે. તો આ રીતે આમાં બધામાં અલગ અલગ શબ્દ આપેલા છે. તો આ ખાનામાં તમારે પહેલા તો જો એમાં શબ્દ છે, અક્ષર છે, મૂળાક્ષરો છે, તો મૂળાક્ષરો પરથી તમારે એમાં શું શોધવાનું છે? તો એમાં આપણે ફળ શોધવાના છે. તો અહીંયા ધ્યાન દરેકનું. તો આ રીતે તમારે ચેક્સ આપેલું છે. જુઓ એમાં છે પહેલો શબ્દ છે કે એમાં લખેલું છે એવું છે કે પ, અહીંયા ખાનામાં પ, પછી પૈ અને યુ કરેલું છે. આ રીતે તો શેનું નામ શોધવાનું છે? ફળનું નામ શોધવાનું છે. પછી નીચે કહેલું છે જામ અને બુ. તો આ રીતે તમારા મૂળાક્ષર લખેલા છે અને આ રીતે તમારે મૂળાક્ષર લખી તમારી સ્વાધ્યાય પોથીમાં છે એટલે તમારે કરવાનું નથી. માત્ર તમારે શું કરવાનું છે? એમાંથી તમારે ફળ શોધવાના છે. પછી કે અને અહીંયા આવશે રી, પછી જામ બુ આ રીતે અને પછી આવ્યો ર. આ રીતે તમારે શબ્દ છે ચેક્સ કરેલા ખાનામાં. પછી દા, પછી ડ, મ અને બો, લ આ રીતે. પછી ત્રીજી લાઈનમાં યુ લખે છે તો સી, તા, ફ, ર અને વ લખ્યો છે. પછી એના પછીની લીટીમાં જાની લાઈનમાં ચી, કુ, પછી કે, ડા આ રીતે શબ્દ છે. પછી શ, પછી ફ, ર, જ અને ન. તો આ જે તમારું ખાનું કરેલું છે, આ તમારી ચેક્સ દર્શાવેલી છે, એમાં તમારે શું કરવાનું છે? તો એમાંથી તમારે ફળના નામ શોધવાના છે. તો ચાલો બધા મારી સાથે પહેલા ફળના નામ શોધશે. અહીંયા આવશે પહેલું તો શું છે? કેરી. તો એમાં આપણે શોધી અને બાજુમાં લખવાના છે. તો અહીંયા આપણે લખ્યું કેરી, બરોબર. આ એક શબ્દ લખાઈ ગયો. હવે જાંબુ. તો અહીંયા શોધ્યો આ ફળ અને અહીંયા લખ્યું જાંબુ. આ રીતે તમે લખ્યું તમારો શબ્દ જાંબુ. પછી બોર. આ રીતે તમારે લખવાનું અહીંયા બોર. પછી તો કે દાડમ. તો અહીંથી તમારે રાઉન્ડ કરી અને દાડમ શોધવાનું. અહીંયા આપણે કહ્યું દાડમ. પછી તો કે સીતાફળ. આ રીતે તો અહીંયા લખ્યું સીતાફળ. પછી આવ્યા કેળા. તો અહીંયા આપણે લખવાનું છે કેળા. 10 તમારે નથી ગોતવાના છે. પછી સફરજન. તો અહીંયા આપણે કર્યું, અહીંયા કરશું સફરજન. આ રીતે રાઉન્ડ કરીને તો અહીંયા આપણે લખવાનું થશે સ, ફ, ર, જ અને ન. આ રીતે. પછી જાંબુ. તો અહીંયા આપણે આવી ગયા છે જાંબુ એટલે અહીંયા કરવાનું નથી.
બે વખત નહીં. ઈ આ જા અને ભૂ છે એટલે ત્યાં નહીં, જાંબુ અહીંયા આવશે, દરેકે જાંબુ આ આવશે. ઈ જાંબુ લખ્યું હતું એટલે આપણે જાંબુ લખ્યું છે, બરોબર. પછી આવશે તો પપૈયું, તો અહીંયા આપણે પપૈયું છે આ આપણે શોધ્યું અને અહીંયા કરવાનું પ પૈ અને યુ. તો કેટલા સોળસો થઈ ગયા? તો કે 1 2 3 4 5 6 7 અને 8 હજી બતાવે છે. તો હજી આપણે કરવું પડશે. અહીંયા ચીકુ, આર્યું અહીંયા ચીકુ, તો અહીંયા આપણે લખશું ચીકુ. આ તમારા ફળ થઈ ગયા. પછી તો હવે નથી એટલે તમારે આટલા તમારે સ્વાધ્યાય પોથીમાં કેરી, જાંબુ, બોર, દાડમ, સીતાફળ, કેળા, સફરજન, પપૈયું અને ચીકુ. તો આ તમારે પ્રશ્ન આવ્યો તમારો 18મો. પેજ નંબર આપણે અત્યારે 67 માં કરીએ છીએ કે નીચેનું કોષ્ટક છે એમાં ફળના નામ આપ્યા છે, ફળના નામ શોધી અને રાઉન્ડ કરો. તો આપણે દરેક ફળના નામ શોધ્યા અને અહીંયા આપણે રાઉન્ડ કર્યું. હવે તમને કીધું છે પેજ નંબર 68, દરેક પોતાની સ્વાધ્યાય પોથી ખુલ્લી રાખીએ અને પેજ નંબર 68 માં તમારે કરવાનું છે કે ફળ, શાકભાજી અને ફૂલોને અલગ તારવો. આપણે કહીએ છીએ કે વર્ગીકરણ કરો, કે નીચેના ફળ, ફૂલ અને શાકભાજી એને અલગ કરો એટલે કે વર્ગીકરણ કરો. તમને પરીક્ષામાં પૂછાય કે નીચેના ફળ, ફૂલ અને શાકભાજી, અને ચોથું એમ હોય કે ઝાડ, તો તમારે એને આ બધા ભેગા લખેલા છે એમાંથી અલગ તારવાના અને અલગ તારવી અને એને કોષ્ટક આપેલું છે કે ફળ, તો એમાં લખવાનું શાકભાજી, તો આમાંથી ગોતીને તમારે બધા શાકભાજી લખવાના. પછી ફૂલો, તો આમાંથી તમારે ગોતવાના અને અહીંયા ફૂલો લખવાના. કે નીચેના ફળ, ફૂલ અને શાકભાજીનું વર્ગીકરણ કરો. અલગ તારવો એટલે કે વર્ગીકરણ કરો. તો આપણે એને જો એમાં છે કે અહીંયા બટેટા, રીંગણ, મોગરો, મોસંબી, દાડમ, ગુલાબ, કેરી, જાસૂદ, ભીંડા, જાંબુ, સીતાફળ, કારેલા, દૂધી, કમળ, ગલગોટો, કોબીજ, તરબૂચ, પાલક, ચંપો અને ચમેલી. તો આ બધું શું ભેગું છે? તો કે ફળ પણ ભેગા છે, શાકભાજી પણ ભેગા છે અને ફૂલ પણ ભેગા છે. તો એને આપણે અલગ કરવાના છે. તો બટેકા છે, તો બટેકા શું આવે? બટેકા છે શાકભાજી, તો અહીંયા આપણે લખવાનું થશે, અહીંયા દરેકે લખવાનું બટેટા છે, અહીંયા આપણે ગોઈતું તો ઈ કેમાં લખવાનું? તો ઈ છે ઈ આપણે શાકભાજીમાં આવે. તો આ રીતે તમારે તમારું કામ કરી લેવાનું. પછી રીંગણ, તો રીંગણ પણ શાકભાજીમાં આવે અહીંયા. તો આ રીતે આપણે રીંગણને પણ અલગ તારવી લીધું. હવે શું છે? મોગરો. મોગરો શું છે? તો કે મોગરો છે ઈ ફૂલ છે, તો અહીંયા આપણે લખશું મોગરો આ રીતે. તો અહીંયા તમારે લખવાનું મોગરો. આ રીતે તમે મોગરો છે એને શું કર્યું તમે? તો કે આપણે એને અલગ તારવી લીધું. પછી તો હવે આવશે કે એમાં જ છે જો મોગરા પછી શું છે? તો કે મોસંબી છે. તો મોસંબી છે ઈ શું છે? તો કે મોસંબી ફળ છે, તો અહીંયા લખવાનું મોસંબી આ રીતે. હવે દાડમ, તો દાડમ શું છે? તો કે દાડમ છે ઈ ફળ છે, તો અહીંયા આપણે લખશું આ દાડમ ફળ. હવે કેવું? દાડમ પછી જુઓ દરેક દાડમ પછી શબ્દ હોય તો દરેક કયો શબ્દ છે એના પછી? તો દાડમ પછી શબ્દ છે આપણે જોવાનું છે. તો દાડમ પછી શું છે? ગુલાબ. તો ગુલાબી છે ઈ શું કહેવાય? તો કે ઈ ફૂલ છે, તો અહીંયા લખવાનું ગુલાબ. આ આપણે એને વર્ગીકરણમાં કર્યું. હવે તો કે કેરી. કેરી શું છે? કેરી એક ફળ છે, તો કેરીને અહીંયા લખવાનું છે. આ કેરી આપણે અહીંયા લખ્યું. પછી કેરી પછી શું છે? જાસૂદ.
તો જાસૂદ ઈ શું છે તો કે ફૂલ. તો અહીંયા આપણે લખશું જાસૂદ આ રીતે. આ આપણે વર્ગીકરણ છે. ભીંડા તો ભીંડો છે ઈ એક શાકભાજીમાં થયું એટલે અહીંયા આપણે લખવાનું ભીંડા આ રીતે આપણે ભીંડો લખ્યા. પછી જાંબુ તો જાંબુ છે ઈ શું છે તો કે ઈ ફળ છે. ગુલાબ જાંબુ નહીં પણ ઓલા કાળા જાંબુ હોય ને રાવણા કહીએ છીએ તે, તો ઈ છે ઈ જાંબુ છે એટલે એને આપણે ક્યાં લખશું ફળમાં. તો અહીંયા લખ્યું જાંબુ આ રીતે. તો આ એક શું થઈ ગયું તો કે આ છે ફળ થઈ ગયું જાંબુ. પછી સીતાફળ તો સીતાફળ છે ઈ પણ શું છે તો કે ઈ પણ ફળ છે. તો અહીંયા લખ્યું સીતાફળ આ. પછી સીતાફળ પછી શું છે કારેલા તો કારેલા છે ઈ શું છે શાક છે આ રીતે. હવે દૂધી તો દૂધી પણ શું છે તો ઈ પણ શાકભાજીમાં આવે તો એને પણ અહીંયા વર્ગીકરણમાં અલગ. હવે કમળ કમળ શું છે તો કે કમળ ફૂલ છે એટલે એને અહીંયા લખશું કમળ ફૂલમાં. પછી ગલગોટો ગલગોટો છે ઈ પણ ફૂલ છે આ ગલગોટો ઈ પણ એક આવ્યું ફૂલ. હવે કોબીજ કોબીજ છે ઈ શું છે શાકભાજી તો એને અહીંયા લખવાનું કોબીજ આ રીતે. કોબીજ છે શાકભાજી એટલે શાકભાજીનું અહીંયા આપણે કયું છે અલગ ટાઈપનું છે જે ખાનું કયું છે એમાં શાકભાજીને લખવાનું. હવે તરબૂચ તરબૂચ છે ઈ શું છે તો કે ફળ છે તો એને અહીંયા લખશું આ રીતે. પછી તો કે પાલક પાલક શું છે એક શાક છે તો એને આપણે શાકભાજીમાં લખશું પાલક અહીંયા. પછી શું છે ચંપો ચંપો છે ઈ શું છે ફૂલ છે તો એને આપણે ફૂલના ખાનામાં લખવું આ ચંપો. પછી શું છે ચમેલી ચમેલી પણ ફૂલ છે તો અહીંયા ફૂલના ખાનામાં એને કરીએ આ રીતે. પછી શું કીધું છે અહીંયા તો આપણે કહ્યું ગલગોટો પછી કોબીજ તરબૂચ પાલક ચંપો અને ચમેલી. તો આ તમારા થઈ ગયા ફળમાં. તો ફળમાં છે આપણે કહ્યું કે મોસંબી દાડમ પછી કેરી પછી આવશે જાંબુ પછી સીતાફળ પછી તો કે તરબૂચ અને હવે એક છે નહીં તો તમારે આવશે એમાં સફરજન. હા એક સફરજન લખવાનું છે એમાં સફરજન તો અહીંયા લખવાનું સફરજન સફરજન. તો અહીંયા તમારા બધા છે ખાના એક જ સરખા તમારી ઓલામાં લખાઈ ગયા છે. સફરજન છે અહીંયા લખવાનું છે તો પહેલા તમારે અહીં સફરજન લખી લેવાનું છે. તમારે નથી લખવાનું તમારે લખેલું છે સફરજન આ રીતે. અને પછી કેરી આપેલું છે તો તમારે આ છે ફળ શાકભાજી અને ફૂલોનું વર્ગીકરણ થઈ ગયું. હવે આ જ રીતે તમારે તમારી ગુજરાતી પોથીમાં પેજ નંબર 68 સુધી તમારે લખી લેવાનું છે. હવે આવ્યા પેજ નંબર 69 કે આપણા વિવિધ તહેવારો. તો મેં તમને તહેવારોની માહિતી આપી હતી કે જો પહેલું ચિત્ર છે ઈ ઉત્તરાયણનું છે તો આપણે બધાને ખબર છે મેં તમને ઉત્તરાયણનો નિબંધ પણ કરાવી દીધો છે કે ઉત્તરાયણમાં આપણે છે આગલા દિવસે જ પતંગ અને દોરાની અને ફિરકીની ખરીદી કરીએ છીએ. સાંજે બજારમાં ખૂબ આપણને ભીડ જોવા મળે છે. પછી રાત્રે જ આપણે પતંગને કિન્ના બાંધી લઈએ છીએ. પછી ચીકી બોર જીંજરા આ બધું આપણે ઉત્તરાયણના દિવસે ખાઈએ છીએ. સવારમાં અગાસીમાં વહેલા ધાબા ઉપર ચડી અને આપણે પતંગ ચગાવીએ છીએ અને બધા આ આનંદ લે છે.
આ રીતે મેં તમને ઉત્તરાયણનો નિબંધ કરાવ્યો હતો. એવી જ રીતે દિવાળી છે તો દિવાળીનું મેં તમને કાલે જ તમારે વાત કરી હતી કે દિવાળી છે એ આસો મહિનામાં આવે છે. દિવાળીના દિવસે આપણે રાત્રે ખૂબ જ ફટાકડા ફોડીએ છીએ. મમ્મી દિવાળીના દિવસે ઘરના આંગણામાં રંગોળી બનાવે છે. આપણે દિવાળીથી આપણું ઘર રોશન કરીએ છીએ. પછી જુઓ આપણે ઘરે ઘરે રોશની શણગારીએ છીએ, નવા નવા કપડાં પહેરીએ છીએ અને મીઠાઈ ખાઈએ છીએ. દિવાળીનો તહેવાર છે એ 5 દિવસનો હોય છે. આ બધું મેં તમને દિવાળીમાં કીધેલું હતું. એવી જ રીતે છે ઈદ મુબારક છે તો ઈ છે એ મુસ્લિમોનો તહેવાર છે. તો ઈદ મુબારકના દિવસે મુસ્લિમ લોકો છે એ બધા આ રમઝાન ઈદમાં આવે છે ઈદ, તો એ લોકો છે ઈદ મુબારક એકબીજાના ઘરે કરવા જાય છે. એ પણ આપણે જે મીઠાઈ ને ખાય છે. પછી તો એ લોકો શું કેની પ્રાર્થના કરે છે તો કે મોહમ્મદ પૈગંબર સાહેબને નમાઝ પઢવા જાય છે. આ બધું આપણે ઈદ મુબારકમાં. એવી રીતે ચોથું ચિત્ર છે નાતાલનું છે. તો નાતાલનો તહેવાર આપણે કેવી રીતે ઉજવીએ છીએ તો કે આપણે ક્રિસમસ ટ્રી શણગારીએ છીએ. પછી એમાંય પણ જો આપણે સરસ મજાની આપણે ચર્ચમાં જઈએ તો સરસ મજાનું રોશનીથી શણગારેલું હોય છે અને ઈસુ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ, મીણબત્તી સળગાવીએ છીએ. ખ્રિસ્તી લોકો છે એ આપણે દીવો કરીએ એમ ખ્રિસ્તી લોકો છે મીણબત્તી પ્રગટાવી અને ઈસુ ભગવાનને પ્રાર્થના કરે છે. આ બધું આપણે ચર્ચમાં જઈએ છીએ આપણે જોવા મળે છે. આ તહેવાર છે એ કોનો છે તો ખ્રિસ્તીઓનો આ તહેવાર છે દિવાળી છે. અને મકર સંક્રાંતિ છે એ આપણો હિન્દુ ધર્મનો તહેવાર છે. પછી ઈદ છે એ મુસ્લિમોનો તહેવાર છે. આ રીતે આપણે જે ચારે ચાર ચિત્ર છે એની ઓળખ દ્વારા મેં તમને આગલા વિડીયોમાં પણ સરસ મજાનું સમજાવેલું હતું. નિબંધ પણ એમાં કરાવો દિવાળી અને ઉત્તરાયણનો. તો તમને એમ કે નિબંધ લખો કે દિવાળીનો તો તમે કહેશો ટીચર તો મેં અમને કરાવ્યો નથી, પણ આ વિડીયો તમે જોજો, બરોબર સાંભળજો. આમાં જે દિવાળીનું મેં કરાવ્યું છે એ બધું જ તે દિવાળીના નિબંધને લગતું જ છે. એટલે આપણે કરાવશું જ તે, પણ જો છતાંય એમાં કે આ આપણે થયું નથી તો તમારે વિડીયો બરોબર જોવાનો છે, સાંભળવાનો છે. તમને દિવાળીની બધી જ માહિતી વિડીયો દ્વારા મળશે. જો તમે એમનો જવાબ લખવા માંડશો તો તમે વિડીયો સાંભળેલા ન હોય તો તમને ખ્યાલ આવે નહીં. તો મેં તમને આ ચારે ચાર ચિત્રના તહેવારની ઓળખ તમને સમજાવી. હવે એવી રીતે કહે છે કે નીચેના તહેવારોના ચિત્રો જોઈ અને એના પ્રશ્નના જવાબ આપો. તો આપણે છે અહીંયા ધ્યાન દરેકનું કે નીચેના ચિત્ર જોવાના, ચિત્રની મેં તમને ઓળખ કરાવી અને એના દ્વારા જ આપણે પ્રશ્નના જવાબ કરવાના છે. તો પ્રશ્નના જવાબમાં છે પહેલો પ્રશ્ન છે પ્રશ્ન નંબર આવશે 20 કે ચિત્રો ઓળખો અને ચિત્ર દ્વારા જ તમે પ્રશ્નના જવાબ આપો. તો પહેલું આપણે જે છે એમાં કે પહેલો પ્રશ્ન છે શું છે પહેલો પ્રશ્ન જુઓ દરેક. તો પહેલો પ્રશ્ન આવશે એમાં કે દિવાળીમાં આપણે શું શું કરીએ છીએ. તો દિવાળીમાં આપણે શું શું કરીએ છીએ તો જો એમાં વિકલ્પ આપ્યા છે તો કે ફટાકડા ફોડીએ તો આપણો વિકલ્પ છે પહેલો પ્રશ્ન છે અહીંયા પ્રશ્ન નંબર 20. એમાં છે કે પ્રશ્નના જવાબ લખો. તો આપણે અહીંયા સૂચનામાં લખશું પ્રશ્નોના જવાબ લખો. તો પેલું છે કે અહીંયા દિવાળીમાં શું શું કરીએ છીએ, શું શું કરીએ છીએ. તો પેલું એમાં છે કે પેલું છે શું આપેલું છે પેલું તો પેલું એમાં વિકલ્પ છે કયો છે તો કે ફટાકડા ફોડીએ છીએ. તો આપણે પહેલા એમાં સાચું કરવાનું છે. ફટાકડા ફોડીએ છીએ દિવાળીમાં, ફટાકડા ફોડીએ ફટાકડા ફોડીએ છીએ. તો તમારે આ રીતે તમારો વિકલ્પ છે એમાં લખી નાખવાનું. હવે બીજું શું છે કે નવા નવા કપડાં પહેરીએ છીએ. તો એમાં આપણે કરવાનું છે તો કે નવા કપડાં પહેરીએ છીએ.
સમજાવશે. તો શું કરવાનું છે કે મીઠાઈઓ ખાઈએ છીએ, તો હા, તો આમાં આપણે લખશું મીઠાઈઓ ખાઈએ છીએ. પછી ચોથો વિકલ્પ છે, ચોથામાં શું આપેલું છે, તો ત્યાં પણ આપણે સાચો કરવાનો થશે. શું છે એમાં કે ઘર આંગણે રંગોળી પૂરીએ છીએ, તો હા, એમાં આપણે ઘર આંગણે રંગોળી પૂરીએ છીએ. તો આપણો આ છે પ્રશ્ન પહેલો થઈ ગયો. હવે પ્રશ્ન 2 છે. પ્રશ્ન 2 માં શું છે કે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર કયો છે, એના ઉપર તમે રાઈટ કરો. તો આપણે એમાં છે કે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર કયો છે. તો એમાં આપણે કયો છે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર, તો કે રક્ષાબંધન. તો રક્ષાબંધનનો વિકલ્પ છે ત્યાં તમારે રાઈટ કરવાનું છે રક્ષાબંધન. આ રીતે રક્ષાબંધન છે આપણે જોઈએ છીએ રક્ષાબંધનને દિવસે બહેન છે ભાઈને રાખડી બાંધવા માટે ભાઈના ઘરે જાય છે અને ભાઈને રાખડી બાંધે છે. પછી ભાઈને પહેલા તો આપણે ભાઈને તિલક કરે છે, કંકુ અને ચાંદલો કરી અને ભાઈને વધાવે છે, મીઠાઈ ખવડાવે છે, પછી ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ છે એ શું કરે છે તો કે બેનને સરસ મજાની ભેટ આપે છે. તો આ ભાઈ અને બેનના પ્રેમનો તહેવાર તો કે કયો, તો કે રક્ષાબંધન. એટલે આપણો જે વિકલ્પ છે એમાં દિવાળી છે, હોળી છે, રક્ષાબંધન છે કે નવરાત્રી છે, તો એમાં આપણે કયો કર્યો વિકલ્પ, તો કે રક્ષાબંધન. તો હવે ફરીથી આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યારે પેજ નંબર 70 માં આપણે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. આજે તમારે પેજ નંબર 69 સુધીનું તમારે પૂરું કરી લેવાનું છે. દરેકની સ્વાધ્યાય પોથી ચેક કરવામાં આવશે અને ચેક કરવામાં આવશે ત્યારે અધૂરું ચલાવાશે નહીં. એટલે દરેકે વિડીયો બરોબર જોવાનું, સાંભળવાનું છે અને તમારું અધૂરું કાર્ય છે એ તમારે પૂરું કરી લેવાનું છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.